શાંતિ આપણે બધાને જોઈએ છે, બરાબર? પણ એ મળશે ક્યાંથી? બહારની દુનિયામાં કે પછી આપણે જ અંદર? ચલો આજે એક એવી જબરજસ્ત ફિલોસોફિકલ વર્કશોપની વાત કરીએ જેણે આંતરિક શાંતિ મેળવવાનો એકદમ નવો અને સાચું કહું તો ખૂબ જ પ્રેરણાદાયક રસ્તો બતાવ્યો. જરા આ વાક્ય પર ધ્યાન આપો. કેટલો ઊંડો વિચાર છે નહીં? એ આપણને યાદ કરાવે છે કે આપણે ક્યારેય એકલા નથી, આપણે બધા એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છીએ. અને મજાની વાત એ છે કે આ વર્કશોપની શરૂઆત આવા કોઈ ભારેકમ સિદ્ધાંતોથી નહોતી થઈ. બસ આ એકદમ સાદી અને દિલને સ્પર્શી જાય એવી વાતથી થઈ. તો વર્કશોપની શરૂઆત કેવી રીતે થઈ? કોઈ મોટા ભાષણથી નહીં, પણ એ લોકોનો આભાર માનીને જેમણે પડદા પાછળ રહીને આ આખા આયોજનને શક્ય બનાવ્યું હતું. કેટલી સુંદર શરૂઆત કહેવાય. આ યાદી જુઓ. રસોડાની ટીમ, હાઉસકીપિંગ સ્ટાફ, સિક્યોરિટી ગાર્ડ્સ, સ્વયંસેવક ડ્રાઈવરો અને એ યજમાન પરિવારો જેમણે લોકોને પોતાના ઘરે રાખ્યા હતા. આ કોઈ નાની વાત નથી. આ એ બતાવે છે કે કોઈ પણ મોટું, શાંતિપૂર્ણ આયોજન ત્યારે જ શક્ય બને છે જ્યારે પડદા પાછળ કેટલાય લોકો ચૂપચાપ પોતાનું કામ કરતા હોય. અને આ જ કૃતજ્ઞતા, આ જ આભાર માનવાની ભાવના આપણને એક ખૂબ જ મહત્વનો પાઠ શીખવે છે. જ્યારે આપણે એ સ્વીકારી લઈએ છીએ ને કે આપણે બધા એકબીજા પર કેટલા આધારિત છીએ, ત્યારે જ ખરા અર્થમાં એક સંવાદિતાવાળું જીવન શક્ય બને છે. તો સમુદાયની આ વાત તો થઈ, પણ પછી વર્કશોપમાં એક એવો વળાંક આવ્યો જેણે બધાને વિચારતા કરી દીધા. અને આ વળાંક આવ્યો એક નાનકડી બાળકીના સવાલથી. પ્રાર્થવી નામની એક બાળકીએ પૂછ્યું, આટલી બધી ટેકનોલોજી છે તો પછી આપણે હાર્ટ એટેક રોકવા માટે કંઈ કેમ નથી શોધી શકતા? એકદમ સીધો, સરળ લાગતો સવાલ, પણ એની અંદર કેટલી મોટી વાત છુપાયેલી હતી. આ સવાલે આખી ચર્ચાની દિશા જ બદલી નાખી. અને આનાથી એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું ટેકનોલોજી ખરેખર આપણી ઊંડી સમસ્યાઓનો જવાબ છે? હાર્ટ એટેક જેવી સમસ્યાઓ, એનો ઈલાજ શું કોઈ મશીનમાં છે કે પછી ક્યાંક બીજે, કદાચ આપણી અંદર જ? શું આપણે જવાબ ખોટી જગ્યાએ તો નથી શોધી રહ્યા? તો પેલી બાળકીના સવાલના જવાબમાં વર્કશોપમાં જીવન જીવવાના 2 રસ્તા બતાવવામાં આવ્યા. અને એવું કહેવાયું કે આપણે કયો રસ્તો પસંદ કરીએ છીએ એના પર જ આપણું બધું નિર્ભર છે. જુઓ, એક છે ઇન્દ્રિય સંચાલિત જીવન. એમાં આપણે જે પ્રિય લાગે, જે હિતકારી લાગે કે જેમાંથી લાભ થતો દેખાય એની પાછળ દોડીએ છીએ. બીજી બાજુ છે સત્ય માર્ગદર્શિત જીવન. અહીં માર્ગદર્શન મળે છે ન્યાયથી, ધર્મ એટલે કે કુદરતી વ્યવસ્થાથી અને સત્યથી. એક રસ્તો તરત મજા આપે છે, બીજો લાંબા ગાળાની શાંતિ. પસંદગી આપણે કરવાની છે. આ જે ઇન્દ્રિયોવાળો રસ્તો છે ને, એ ખરેખર તો પ્રતિક્રિયાનું જીવન છે. આપણે સતત બહારની દુનિયામાંથી સંતોષ શોધતા રહીએ છીએ. જેમ કે ચલો એક ઉદાહરણ લઈએ. આપણે કોઈ હોટેલમાં જઈએ, આપણને ગમતી વાનગી ઓર્ડર કરીએ, કારણ કે પહેલાં બહુ સારી લાગી હતી, પણ આ વખતે જો સ્વાદ જરા પણ ઓછો વધતો થયો તો તરત નિરાશા. આ જ છે બહારથી સુખ શોધવાની દોડ. તો આ જે 2 રસ્તા છે એનું પરિણામ શું? વર્કશોપે આને ખૂબ જ સરસ રીતે સમજાવ્યું. સ્વર્ગ અને નરક. પણ રાહ જુઓ, આ કોઈ ઉપર કે નીચેની દુનિયાની વાત નથી. આ બધું આપણી અંદર જ છે. સૌથી પહેલાં વાત કરીએ નરકની. નરક એટલે શું? આંતરિક સંઘર્ષ, અંતર્વિરોધ. જ્યારે આપણું દિલ કહે કે આ ખોટું છે, પણ ઇન્દ્રિયોના સુખ માટે આપણે એ જ કરીએ, ત્યારે અંદર જે લડાઈ ચાલે છે, જે બેચેની થાય છે, બસ એ જ નરક છે. તો પછી સ્વર્ગ શું છે? સ્વર્ગ એટલે આંતરિક સંવાદિતા, એક સંગીતમયતા. જ્યારે આપણું મન, આપણી બુદ્ધિ અને આપણા કામ બધું જ સત્ય, ન્યાય અને વ્યવસ્થાની સાથે એક લયમાં હોય, ત્યારે જે શાંતિ, જે સંતોષ મળે છે, એ જ સ્વર્ગ છે. મતલબ કે આપણી પાસે ફક્ત 2 જ રસ્તા છે, 2 જ અવસ્થાઓ છે જે આપણે આપણા માટે બનાવી શકીએ છીએ, સ્વર્ગ અથવા નર્ક. અને આપણે દરેક ક્ષણે, દરેક નિર્ણય સાથે આ 2માંથી કોઈ એકને પસંદ કરી રહ્યા હોઈએ છીએ. સારું, આ બધી વાતો તો બહુ સરસ છે, પણ આને જીવનમાં ઉતારવું કઈ રીતે? સંવાદિતાનો માર્ગ કયો છે? ચાલો એના વિશે વાત કરીએ. તો પહેલી અને સૌથી અગત્યની વાત એ છે કે આ કોઈ ઝટપટ ઉપાય નથી, કોઈ જાદુની છડી નથી કે ફેરવીને શાંતિ મળી ગઈ. આ એક લાંબી, સભાન પ્રક્રિયા છે. જેમ વર્કશોપમાં કહેવાયું હતું, આ એક શિક્ષણ છે, કોઈ જાદુઈ આશીર્વાદ નથી. આનો અર્થ એ છે કે આંતરિક શાંતિ એ એક કળા છે, એક આવડત છે, જેને શીખવી પડે છે, એનો અભ્યાસ કરવો પડે છે. તો આ શિક્ષણની યાત્રા કેવી છે? એના 3 મુખ્ય પગલાં છે.
પહેલું, પોતાની માન્યતા ઉપર સવાલ ઉઠાવો. આપણી જાતને પૂછો કે શું ઇન્દ્રિયો પાછળ ભાગવાથી ખરેખર સુખ મળે છે? બીજું, સાચી સમજ મેળવો. ન્યાય, વ્યવસ્થા અને સત્ય શું છે એને જાણવાનો, સમજવાનો પ્રયત્ન કરો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, એનો અભ્યાસ કરો. સભાનપણે એવા કામ પસંદ કરો જે અંદર સંઘર્ષ નહીં પણ સંવાદિતા લાવે. તો અંતમાં આ બધી ચર્ચા પછી એક જ સવાલ બચે છે જે આપણે બધાએ આપણી જાતને પૂછવાનો છે. આપણા નિર્ણયો પાછળ કઈ શક્તિ કામ કરી રહી છે? કયો માર્ગ આપણા નિર્ણયોને દોરી રહ્યો છે? ઇન્દ્રિયોનો કે સત્યનો? જવાબ અને પસંદગી બંને આપણી પાસે જ છે.